ગાંધીનગરની પીડીપીયુમાં મોટી આગની ઘટના સપાટી ઉપર આવી. સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓને કવરેજ કરતાં રોકવામાં આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. શા માટે મીડિયાકર્મીને કવરેજ કરતાં રોકવામાં આવ્યો છે તે પણ એક યક્ષ પ્રશ્ન ઊભો થયો છે. લોખી દાદાગીરી કરતા સિક્યુરિટી ગાર્ડ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી છે. 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવામાં કાર્યરત બન્યા. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરમાં પીડીપીયુમાં આગની ઘટના ઘટવા પામી છે. ગાંધીનગર ફાયર વિભાગના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા છે. પીડીપીયુના પ્રાઇવેટ સિક્યુરિટી સ્ટાફનું મીડિયા સાથે ઓરમાયું વર્તનને લઈને ઘેરા પડઘા પડ્યા છે. સિક્યુરિટી ગાર્ડ પીડીપીયુમાં આગનું કવચ કરતાં રોકવામાં આવ્યા હતા. પીડીપીયુમાં શું છુપાવવા માંગે તે રહસ્ય ઊભું થયું છે. આગમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હોવાના સમાચાર છે. પીડીપીયુની ફાયર સેફટી ઉપર અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે. ત્યારે તેમના સિક્યુરિટી ગાર્ડે મીડિયાને રોકીને કવચ કરતાં રોકવા આવ્યા છે. પરિણામે કંઈક ને કંઈક ખોટું થયું હોય તેવી ઘટના સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સિક્યુરિટી ગાર્ડ પીડીપીયુના આગનું કવચ કરતાં રોક્યા હતા. એક વ્યક્તિ ઘાયલ થયા છે. તેને તાત્કાલિક અસરથી સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે. શા માટે મીડિયાને કવરેજ કરતાં રોકવામાં આવે છે મોટો સવાલ ઊભો થયો છે. ગાંધીનગર પીડીપીયુમાં આગની ઘટના બાદ ગાંધીનગર મનપાના ફાયર બ્રિગેડો ઘટના સ્થળે પહોંચી ગયા છે. પાણીનો મારો ચલાવી અને આગને ઓલવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું માનવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે જાણે ગુંડા જેવું તત્વ મીડિયાકર્મી સાથે કરવામાં આવ્યું છે, જેના સમગ્ર ગાંધીનગરમાં ખૂબ ઘેરા પડઘા પડ્યા છે. અને આ બેજવાબદાર સિક્યુરિટી ગાર્ડ સામે કે જે લુખ્ખી દાદાગીરી કરતા હતા તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો પણ સમય પાકી ગયો છે અને રજૂઆત કરવામાં આવી છે.